નવનિર્મિત બાલધાણિયા પર હુમલાનો મામલો બોટાદ જિલ્લામાંથી કોળી સમાજ મેદાને આવ્યું છે। કોળી સમાજના આગેવાનો બગદાણા જવા માટે હવે રવાના થયા છે। વિનોદભાઈ સોલંકી, પ્રવીણભાઈ કોળી રવાના થયા છે। અશોકભાઈ મેર, ભૂપતભાઈ ડાભી રવાના થયા છે। બગદાણા નવનીતભાઈના ઘરે જઈ ખબર અંતર પૂછશે અને આ કેસમાં એસઆઈટીની તપાસ શરૂ થાય તેની પણ માંગ કરશે। ત્યારે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં નોંધવામાં આવે તેવી પણ માંગ છે। ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની કોળી સમાજની ચીમકી છે। બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા 100 ગાડીઓના કાફલા સાથે આજે બગદાણા મુકામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાધલિયા ઉપર જે ઉચકારો હુમલો થયો એમના ન્યાય માટે, એમના ખબર અંતર પૂછવા અને એમને સહકાર આપવા કે હરહંમેશ માટે અમે તમારી સાથે છીએ એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ। આવતા દિવસોની અંદર જો આ બગદાણાની અંદર નવનીતભાઈ માથે જે હુમલો થયો છે, જીવલેણ હુમલો કહેવાય, આ હુમલામાં ન્યાય નહીં મળે। સીટની રચના તો કરી છે, છતાં પણ જો 10-12 દિવસ થઈ ગયા છે, હજુ કોઈ એવા મેસેજ નથી કે ફલાણા દોષિત છે કે આ દોષિત છે। બરાબર નહીં થાય તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું। આ અમારી ચીમકી છે બોટાદ જિલ્લા કોળી સમાજ વતી, ઠાકોર સમાજ વતી। અને કોળી સમાજ અને ઠાકોર સમાજ સૌરાષ્ટ્રની પણ ગુજરાતભરમાં જાગી ગયો છે। હવે આવા હુમલા થાય એ સહન નહીં થાય। નવનીતભાઈને ન્યાય મળે તે માટે 100 કાફલા સાથે બધા ભેગા થયા છે અને ઠાકોર સમાજ હર હંમેશા કોળી સમાજ સાથે જ છે અને સાથે જ રહેવાના છીએ। અને આ બનાવ વારંવાર બધી જગ્યાએ બને છે, પણ હવે પછી આ બનાવ જો બનશે તો ઠાકોર કોળી સમાજ નહીં સહન કરે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કડકને કડક જે કોઈ પણ આરોપી હોય એને કડકમાં કડક સજા થાય એવી ઠાકોર કોળી સમાજની માંગ છે।